સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દોડવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો। આ મેરેથોનમાં 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની ટાઈમ રન ઉપરાંત જવાન રન, દિવ્યાંગ રન અને એનજીઓ પ્લેન રન જેવી વિવિધ શ્રેણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। આ રનમાં એલજીબીટીક્યુ સહિતના 800 દોડવીરો સાથે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ દોડ્યા હતા। મેરેથોનમાં 1 લાખ જેટલા દોડવીરો નિયત રૂટ પર વિવિધ પ્રકારની 7 રનમાં દોડ્યા હતા, જેમાં ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર રન, ટાઈમ્ડ રન, હેરિટેજ રન, ગજરા રન અને દિવ્યાંગ રનનો સમાવેશ થાય છે। આ મેરેથોન એલવીપી, ન્યાય મંદિર, હજીરા સહિત 15 હેરિટેજ સ્થળો સામેથી પસાર થઈ હતી। આજથી મેરેથોનમાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો દોડ્યા હતા। વહેલી સવારથી જ વડોદરાના રસ્તાઓ રનરથી જ ઉભરાઈ ગયા હતા, ત્યારે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે ફ્લેગ ઓફ કરાવ્યું હતું। ये जो जोश है इस बार वडोदरा मैराथन का, ये बहुत ज़्यादा हाई है। जैसे 21K में हमने देखा, हाफ मैराथन में पूरा पैक था, 5 किलोमीटर फुल पैक था। और ऐसा जो जोश है वो हर एक एथलीट में होना चाहिए। ज़्यादा से ज़्यादा एथलीट इस चीज़ में जुड़ने चाहिए, ताकि जो अपना नरेंद्र मोदी जी का सपना है, अपने वड़ा प्रधान का सपना है फिट इंडिया का, और वो साकार जल्दी से जल्दी वो साकार हो सके।